सह नो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति न विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજા અધ્યાયના 9મા બ્રાહ્મણની 26મી કંડિકા। एतानि अष्टौ आयतनानि अष्टौ लोकाः अष्टौ देवाः अष्टौ पुरुषाः स यस्तान् पुरुषान् निरुह्य प्रत्युह्य अत्यक्रामत तन्तोपनिषदं पुरुषं पृच्छामि तं चेन्मेन विवक्ष्यसे मूर्धा ते विपतिष्यतीति तं हनमेने शाकल्यः तस्य मूर्धा विपपात अपि हास्य परिमोषणः अस्थीनि उपजह्रुः अन्यन्मन्यमानाः तं त्वौ उपनिषदं पुरुषं पृच्छामि। हे शाकल्य, તેમણે અનેક પ્રશ્નો પૂછ્યા છે જેના ઉત્તર મેં આપ્યા છે। હું તને માત્ર એક જ પ્રશ્ન કરું છું કે 8 આયતન 8 લોક 8 દેવ 8 પુરુષ આ બધાથી વિશિષ્ટ જે જગત છે તાન નિરુહ્ય બધાનો નિર્વાહ કરીને પ્રત્યુએ બધાને પોતાનામાં સંકેલી લઈને અત્યક્રામત યશોરનું અતિક્રમણ કરીને રહેલો છે। તંત્વા ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ એ ઉપનિષદ પ્રમાણ એકગમ્ય ઉપનિષદ રૂપી પ્રમાણ માત્રથી જેને જાણી શકાય એવા પુરુષ વિશે પરમાત્મા વિશે હું તને પૂછું છું। તમ ચેન ન વિવક્ષ્યસી મૂર્ધા તે વિપતિષ્યતિ એ વિશે જો તમને નહીં કહે તો તારું મસ્તક પડી જશે। તમ હનમેને શાકલ્ય શાકલ્યને કમનસીબે પરમાત્માનું જ્ઞાન ન હતું। તસ્ય મૂર્ધા વિપપાત તેથી એનું મસ્તક પડી ગયું ભરી સભામાં। અભિહાસ્ય પરિમોષણ અસ્થિની ઉપજહ્રુઃ છેવટે આ ચંડાલરૂપી ચોરો જે છે એ ચોરને બેસમેલા ચંડાલો એના હાડકા પણ છે એ ઉપાડી ગયા ચોરી ગયા લૂંટી ગયા। અન્યત મન્યમાનઃ
એમના આ કે સુવર્ણ છે, ધન છે, માની લઈ ગયા. અહીં ભાષ્યમાં શંકરાચાર્ય કહે છે કે આ પહેલા બનેલી ઘટનાનું જ અહીં આખ્યાયિકા રૂપે સૂચન કર્યું છે. આગળ કર્મકાંડ વિભાગ આ બૃહદારણ્યક ઉપનિષદના અષ્ટાધ્યાયિકા છે. આપણે તો 6 અધ્યાયનો અભ્યાસ કરીએ છીએ. એની પહેલા કર્મકાંડને લગતા બે અધ્યાયો છે. એનો સમાવેશ કરીને અષ્ટાધ્યાયિકા છે. જોકે ભગવાન શંકરાચાર્ય માત્ર 6 અધ્યાય પર ભાષ્ય લખ્યું છે, આગળના 2 અધ્યાય પર લખ્યું નથી, કારણ કે કર્મકાંડ છે. પણ ત્યાં ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. અષ્ટાધ્યાયમાં સાકલ્યની સાથે યાજ્ઞવલ્ક્યનો સમાન સુધી અનુવાદ, ત્યાં સુધી સંવાદ થયેલો. કસ્મિન ત્વમ ચ આત્મા જ પ્રતિષ્ઠિત સ્મ ઇતિ સ્થ ઇતિ. ભાઈ તમે અને આત્મા સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરમાં પ્રતિષ્ઠિત છે, પ્રાણમાં, અપાનમાં, વ્યાનમાં, ઉદાનમાં, સમાનમાં, ત્યાં સુધી જ આ બધું થયું નહોતું ત્યાં આગળ. ને ત્યાર પછી યાજ્ઞવલ્ક્ય તેને શાપ આપી દીધો ત્યાં કે તું પુણ્યક્ષેત્ર વિનાના પ્રદેશમાં અને પુણ્ય તિથિ રહિત એવા સમયમાં મરણ પામીશ ને તારા હાડકા સુદ્ધા ઘરે નહીં પહોંચવા પામે. આવો શાપ ત્યારે યાજ્ઞવલ્ક્યે એને આપી દીધો. તે આ જ પ્રમાણે મર્યો. એટલે એ પ્રકારે અહીંયા માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો ને તે એટલા સુધી કે કંઈ બીજી વસ્તુ ધન વગેરે હોવાનું માનીને તેના હાડકાઓને લૂંટારાઓ લૂંટી ગયા. એટલા જ માટે ઉપવાદી તિરસ્કાર કરનારા ન થવું જોઈએ. કારણ કે બ્રહ્મવેત્તા શ્રેષ્ઠ હોય છે. આ આખ્યાયિકા અહીં આચાર દેખાડવા અને વિદ્યાની સ્તુતિ કરવા માટે સૂચિત કરવામાં આવી છે. આ સમગ્ર આખ્યાયિકાનું પ્રયોજન શું છે? આચાર દેખાડવા માટે કે બ્રહ્મવેત્તાનો દ્વેષ ન કરવો જોઈએ, અને સાથે સાથે વિદ્યાની સ્તુતિ કે આ વિદ્યાનું મહત્વ, કે આ વિદ્યા કેવી મહાન છે કે વિદ્યાના પ્રભાવને કારણે યાજ્ઞવલ્ક્યે જે શાપ આપ્યો તરત જ ફલિત થયો. એટલે બીજું કંઈ આની અંદર લેવાનું નથી. ટૂંકમાં આખ્યાયિકામાંથી આ 2 બોધ લેવાના છે, એ માટે આખ્યાયિકા છે. બ્રહ્મજ્ઞ દ્વેષ મહાદોષ. બ્રહ્મજ્ઞાનનો દ્વેષ કરવો એ મહાન દોષ છે. એ કહ્યું અયમ સર્વગુણોપેતો દોષેણૈકેન ઘાતિત. સાકલ્ય સર્વ સદ્ગુણ ધરાવનારો હતો. પવિત્ર બ્રાહ્મણ હતો, કર્મકાંડી હતો, ઉપાસક હતો, આચાર વિચારવાળો હતો. પણ એક દોષ એનામાં હતો, જેણે એનો ઘાત કર્યો. બ્રહ્મવિદ દ્વેષ સંજ્ઞેન દુસ્સહેન અદ્ભુતેન ચ. બ્રહ્મજ્ઞાનનો દ્વેષ એ નામનો દોષ એનામાં હતો. એ દોષ એવું અદ્ભુત એટલે ચમત્કારિક ફળ દેખાડનારો છે. અને દુસ્સહમ દુઃખમ, દુસ્સહમ ફલમ, સહન ન કરી શકાય એવું ફળ ઉત્પન્ન કરનારો છે. એક એવ યથાવન્નિ દહેદ વિશ્વમ ચરાચરમ. ચરાચર આ સમગ્ર જગતને બાળવા માટે માત્ર એક અગ્નિ જ પર્યાપ્ત છે, બીજા કોઈની જરૂર નથી. બ્રહ્મ વિજાનતઃ પુંસ દ્વેષ એક તથૈવ હિ ગુણરાશિમ દહેત સર્વમ સંશયો નાત્ર વિદ્યતે. કદાચ માણસનું આ પ્રકારે મૃત્યુ થાય કે ના પણ થાય, ચાલો. એટલે જેવી રીતે સાકલ્યનું મૃત્યુ થયું એવી રીતે મસ્તક પડી જાય એવું ના થાય. પણ ગુણરાશિમ દહેત સર્વમ ગુણરાશિમ દહેત. આ દ્વેષ વસ્તુ એવી છે કે મનુષ્યમાં રહેલા બધા સદગુણ છે એને બાળી નાખે. અગ્નિ જેવી રીતે વિશ્વને બાળી નાખે તે બધા દ્વેષ છે બધા સદગુણને બાળી નાખે.
સંશયો નાત્ર વિદ્યતે. સાકલ્યની કથા પરથી આ ફલિત થાય છે કે આ વિષયમાં કોઈ સંશય નથી કે બધા સદગુણ બાળી નાખે. વિદ્વત્તમો વિદગ્ધોયમ ગુણાનામ આકરસ્તથા. આ વિદગ્ધ છે, વિદ્વત્તમ છે, સર્વશ્રેષ્ઠ વિદ્વાન છે, ગુણોની ખાણ હતો. ક્ષણ માત્ર નિર્દગ્ધ. આવો મહાન માણસ પણ ક્ષણભરની અંદર નિર્દગ્ધ દગ્ધ થઈ ગયો. કોણે એને બાળ્યો? બ્રહ્મવિદ દ્વેષ વન્યના બ્રહ્મજ્ઞાનીના દ્વેષ રૂપી અગ્નિથી એક ક્ષણભરમાં ભસ્મ થઈ ગયો. સંભાવિત યથા નૈવ સાગરસ્ય શોષણ. કલ્પના ના કરી શકે કે એક દ્વેષ આવું કરી શકે. આવા માણસ આવી વ્યક્તિને જેવી રીતે સમગ્ર સાગર શોષાઈ જાય એવું કોઈ કલ્પના પણ ન કરી શકે. તથા નસ્ય મરણમ બ્રહ્મશાપદ સંભાવ્યતે. અંતે રીતે આ સાકલ્યનું મરણ કોઈ સામાન્ય બ્રાહ્મણના શાપથી એનું મૃત્યુ થાય એવું કોઈ સંભાવના જ નથી. એવો પહાડ જેવો માણસ કે એના પર પથરા ફેંક, માટીને ઢેફા ફેંકો તો એ તૂટી જાય એવો માણસ હતો. અને એ વ્યક્તિનું મૃત્યુ થયું એટલે કે આ શાપ આપનાર કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. આ કોઈ બ્રાહ્મણના શાપથી થયું નથી, આ તો પરમાત્માએ જ કરેલું છે. એટલે કે યાજ્ઞવલ્ક્ય પરમાત્મા સાથે તાદાત્મ્ય કરીને આ બોલતા હોય, તેથી આ પરમાત્માએ કરેલું છે. દશામેતામયમ પ્રાપ્તો યદા બ્રાહ્મણ સત્તમ. આ સદાચારી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ એણે જ્યારે આ પ્રકારની દશા પ્રાપ્ત કરી. બ્રહ્મવિદ દ્વેષ પાપેન. બ્રહ્મને બ્રહ્મજ્ઞાનીનો દ્વેષ કરેલો પાપથી સાકલ્ય જે શ્રેષ્ઠ સદાચારી બ્રાહ્મણ હતો એણે આ પ્રકારની ગતિ પ્રાપ્ત કરી. તદા કહ કામ ન ચાપનોયાત. તો ભાઈ કોણને બીજા કોનો આને આ હાલત ન થાય. બ્રહ્મવિદ પરમ આપનોતી સત્યયમ શાશ્વતી શ્રુતિ. આ શાશ્વતી શ્રુતિ, શ્રુતિ તો શાશ્વતી જ હોય. શ્રુતિ એટલે વેદ. આ વેદને નિત્ય માનવામાં આવ્યા છે. એમનો પ્રારંભ પણ નથી, એમનો અંત પણ નથી. મીમાંસકો માને છે કે પ્રલયકાળની અંદર પણ વેદ તો તેવા ને તેવા જ અકબંધ રહે છે, વેદની ઉત્પત્તિ નથી. અને માટે વેદના વાક્યો કહેવાય એ શાશ્વત છે. એટલે બ્રહ્મવિદ આપનોથી પરમ. બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અને બ્રહ્મ એટલે સર્વાત્મા. તસ્માત સર્વમ અભવદ. એ જ્ઞાનને કારણે આ જ્ઞાની પુરુષ સર્વ બની ગયો. સર્વ બની ગયોનો અર્થ નહીં કે બધું ઝાડપાન બની ગયો, એવું નથી. પણ જે વૃક્ષ, વનસ્પતિ, જીવ જંતુ જે કાંઈ છે એનું જે તત્વ છે એ શું છે? અસ્થિ ભાતિ પ્રિયમ સચ્ચિદાનંદ ચૈતન્ય. એ ચૈતન્ય હું છું એવું જ્ઞાન થયું. હું એટલે અહંકાર કે સર્વનો આત્મા નથી. એ સર્વ બની ગયો એટલે ઝાડપાન બની ગયો નહીં. એ તો બનવાનું અહંકારના સ્તરે હોય, ચૈતન્યના સ્તરે બનવાનું હોય જ નહીં. હોવાનું હોય. ચૈતન્ય એ સર્વ છે. તેથી હું સર્વ છું એ પ્રકારનું જ્ઞાનનો અર્થ એ નથી કે એનામાં કોઈ પરિવર્તન નથી આવતું કે કંઈક શિંગડા એને કંઈક થઈ ગયું. પોતે ચૈતન્ય હતો અને છે ને રહેશે જ, પરંતુ પોતાના પર જે દેહાત્માનો અધ્યારોપ કરવામાં આવતો હતો દેહમાં અહંભાવને કારણે, એ અધ્યારોપ થતો અટકી ગયો. એટલે સર્વાત્મ ભાવે કોઈ ઘટના નથી. સર્વનો આત્મા હોવો એ કોઈ ઘટના નથી. બ્રહ્મવિદ પરમ આપનોતી સત્યયમ શાશ્વતી શ્રુતિ. યમ શાશ્વતી શ્રુતિ સત્યા. આ જે શાશ્વત નિરંજન તો કે આ સનાતન શ્રુતિ છે એ સત્ય છે. એ અત્યારે પુરવાર થયું. આ ઘટના પરથી પુરવાર થયું કે બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે છે, સર્વાત્મ ભાવને પ્રાપ્ત કરે છે. એ ઘટના પરથી પુરવાર થયું. કેમ? વિદગ્ધમ વિનિહન્યાત કો વિના બ્રહ્મ પરમ સદા. અરે યાજ્ઞવલ્ક્ય પણ આ વિદગ્ધને ખરેખર ભસ્મ ના કરી શકે. જો માત્ર યાજ્ઞવલ્ક્ય હોત તો
ભલે યાજ્ઞવલ્ક્યમાં ગમે તેટલી ઉપાસનાઓ હોય, ગમે તેટલી સિદ્ધિ હોય, તો પણ એક વ્યક્તિ તરીકે યાજ્ઞવલ્ક્ય આમ ન કરી શક્યા હોત. યાજ્ઞવલ્ક્યનું તાદાત્મ્ય ચૈતન્ય સાથે, પરમાત્મા સાથે છે. તેથી એ પરમાત્મા રૂપે પરમાત્મા આ કર્યું. નિહન્યાત કો વિના બ્રહ્મ પરમ સદા. પરમ બ્રહ્મ સિવાય આ કોણ કરી શકે? યતઃ જીવૈ કર્તુમ અશક્યમ અચિંત્ય શક્તે પરમાત્મા કર્મ. તો જે જીવૈ કર્તુમ અશક્યમ, જીવો વડે જે કરવું શક્ય નથી. અચિંત્ય શક્તિ પરમાત્મા, પરમાત્મામાં અચિંત્ય શક્તિ હોય, સર્જન પાલન લય કરવાની શક્તિ હોય. તો યાજ્ઞવલ્ક્યમાં એ શક્તિ નથી. એ શક્તિ તો ઉપાધિનો ધર્મ છે, સમજવાની જરૂર છે. આ બનવાનું ઉપાધિના સ્તરે છે, આ શક્તિઓ ઉપાધિનો ધર્મ છે. એટલે આ જ્ઞાન થયા છતાં પણ યાજ્ઞવલ્ક્યની ઉપાધિ તો એવી ને એવી મર્યાદિત રહે. તેથી એ જગતનું સર્જન કરે છે કે એવી જાતની શક્તિ એનામાં ના આવે. તો પરમાત્મામાં જે પ્રકારનું સર્વને આવરી લેવાપણું છે, પૂર્ણની અંદર જે રીતે સર્વનો સમાવેશ થઈ જાય, કશી વસ્તુ અલગ ના રહે, કોઈ અલગતા ના રહે. બસ એ સર્વ અલગતાનો અભાવ, અનાત્માનો અભાવ, અન્યપણાનો અભાવ. હવે 272 પાના પર આગળ કહે છે, કિંચ બ્રહ્મવિદ સર્વભાવમ આપનોતિ ઇત્યર્થિકા. બ્રહ્મવિદ સર્વભાવમ આપનોતિ. આ બ્રહ્મજ્ઞાની છે એ સર્વભાવને, સર્વાત્માને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ સર્વાત્મા છે માટે પોતે સર્વાત્મા છે એ પ્રકારનું દર્શન પ્રાપ્ત કરે છે. ઇતિ અર્થિકા. એ અર્થ પ્રગટ કરનારી જે શ્રુતિ છે, યો યો દેવાનામ ઇત્યાદ્યા વ્યાખ્યાતા શ્રુતિ અપી. આ જ ગ્રંથમાં આગળ આ શ્રુતિના વાક્યનું વ્યાખ્યાન થઈ ગયું છે. યો યો દેવાનામ પ્રત્યબુધ્યત સૈવ તદ અભવત. દેવતાઓમાંથી પણ જે કોઈ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ દેવતા પણ સર્વ બની ગયા. તથા ઋષિણામ. ઋષિઓમાં પણ જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એણે સર્વાત્મા ભાવ પ્રાપ્ત કર્યો. તથા મનુષ્યાણામ. તે રીતે મનુષ્યમાં પણ જે કોઈ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ સર્વ બની ગયા. એનો પુરાવો શું છે? તદ્ધૈત પશ્યન ઋષિર વામદેવ પ્રતિપેદે. તદ્ એતત્ પશ્યન ઋષિર વામદેવ પ્રતિપેદે. આ સતુનું દર્શન કરતા કરતા ઋષિ વામદેવ છે એમણે કહ્યું, અહમ મનુરભવમ સૂર્યશ્ચેતિ. હું મનુ બની ગયો, સૂર્ય બની ગયો. એટલે જે શ્રુતિ ગયો સર્વાત્મા પ્રાપ્ત કરે એ સર્વાત્મા ભાવ આ ઋષિ વામદેવે પ્રગટ કર્યો કે હું જ મનુ છું, હું સૂર્ય છું, હું સર્વના આત્મા છું. એટલે આ શ્રુતિ શું કહે છે? સર્વભાવ આપનોતિ ઇતિ અર્થિકા. જેને બ્રહ્મનું જ્ઞાન છે એ સર્વભાવ પ્રાપ્ત કરે છે એવું અર્થ ધરાવનારી આ જે શ્રુતિ છે, સાપી સત્યા દૃષ્ટા. આ શ્રુતિ પણ સત્ય છે. એટલે બ્રહ્મનો જ્ઞાની બ્રહ્મ બને છે એ આગળ કહેવામાં આવ્યું. બ્રહ્મનો જ્ઞાની સર્વ બને છે આમાં કહેવામાં આવે. સત્યાદૃષ્ટા યત બ્રહ્મવિદ. ચમત્કાર થયો અહીંયા આગળ કે યાજ્ઞવલ્ક્ય ઘોર કૃત્ય કર્યું. બધી સભાની સમક્ષ
આવા પવિત્ર બ્રાહ્મણ છે એનું મસ્તક એને ધડથી જુદું કરી નાખ્યું, ઘોર કૃત્ય કર્યું. આવું કૃત્ય કરવા બદલ યાજ્ઞવલ્ક્ય બધાની નિંદા અને ધિક્કારને પ્રાપ્ત થયા હોવા જોતા હતા. બ્રહ્મહત્યા થઈ ને, તેને બદલે પેલો શાકલ્ય બધાને ધિક્કારને પ્રાપ્ત થયો. એ વાત કરે છે કે જે પ્રકારની લાગણી યાજ્ઞવલ્ક્યમાં હશે એવી જ બધાની અંદર ઉત્પન્ન થઈ. બધા સાથે તાદાત્મ્ય ન હોય. યતઃ બ્રહ્મવિદ યાજ્ઞવલ્ક્યસ્ય શત્રૌ હતે, કારણ કે બ્રહ્મજ્ઞાની યાજ્ઞવલ્ક્ય છે એના શત્રુનું આ વિદગ્ધનું હનન થયું. સ્વશત્રુ નાશેવ સર્વજનાનામ હર્ષો જાત, પોતાના શત્રુ મૃત્યુ થાય તો કેવો હર્ષ જન્મે. તેવી રીતે હતો આ વિદગ્ધ યાજ્ઞવલ્ક્યનો શત્રુ. પછી શત્રુનો નાશ થયો, યાજ્ઞવલ્ક્યના શત્રુનો નાશ થયો ત્યારે બધાને એવું લાગ્યું કે અમારા શત્રુનો નાશ થયો. અને વિદગ્ધ કે શાકલ્ય છે એના નાશના એના વધને કારણે તેણે પોતાના શત્રુનો વધ થયો એવો આનંદ બધાને થયો. સ્વશત્રુનાશેવ સર્વજનાનામ હર્ષો જાતઃ, સ્વશત્રુનાશ એવા પોતાના શત્રુનો નાશ થાય ત્યારે સામાન્ય માણસને કેવો હર્ષ જન્મે એવો જ હર્ષ ત્યાં સભામાં જે હાજર હતા એ બધાના મનમાં જન્મ્યો. એક વસ્તુ. અને બીજું, યતશ્ચ પરકૃતિ દૂષકાહ અપી જનાહ, સામાન્ય સંજોગોમાં આવા કૃત્યનું દોષિત કરે, નિંદા કરે, ટીકા કરે, ધિક્કાર કરે. સામાન્ય સંજોગોમાં આવા ઘોર કૃત્યને ધિક્કારનારા, એમની ખુલ્લે આમ નિંદા કરનારા લોકો હાજર હતા. કેટલાક લોકોનો સ્વભાવ છે ખુલ્લા કહેવું. ઘણા બધા લોકો તો પોતાની લાગણી પોતાની અંદર રાખે, પણ કેટલા તો પરદૂષકા, અન્યનો દોષ કરનારા કાઢનારા આવા કેટલાય હાજર હતા ત્યાં. યાજ્ઞવલ્ક્ય કૃતિમના નિંદંતી, એવા ભલભલાની નિંદા કરનારા લોકો પણ આ યાજ્ઞવલ્ક્યનું કર્મ છે એની નિંદા નથી કરતા. એ તો ઉલટા આ શાકલ્યની નિંદા કરે છે. એ જ લાગનો હતો એવું. અરે રે આને મારી નાખ્યો એવું થતું નથી, અભી અરેરાડી થતી નથી, પણ એ જ લાગનો હતો. આ પ્રકારનો ભાવ બધામાં જન્મ્યો. નહીં એતદ યાજ્ઞવલ્ક્યસ્ય સર્વાત્મભાવ વિના ઘટતે, એ ત્યારે જ હોય જ્યારે બધાને યાજ્ઞવલ્ક્ય પોતાનો જ હોય એવું લાગ્યું. આવું થાય. આમ આ જ્ઞાની પુરુષ છે જેને પોતાનો જે છે ત્યાં સુધી હું જે છે એ પ્રકારની લાગણી જન્મે એની સન્નિધિમાં. તો યાજ્ઞવલ્ક્યની સન્નિધિમાં સમગ્ર સભામાં આ પ્રકારની લાગણી બધામાં જન્મી કે આ તો હું જ છું. અને માટે એનો શત્રુ જાણે કે મારો શત્રુ હોય, એ જેને ધિક્કારે છે એને હું ધિક્કારું. આ વસ્તુ ક્યારે બને? યાજ્ઞવલ્ક્યસ્ય સર્વાત્મભાવ વિના ન ઘટતે, યાજ્ઞવલ્ક્યે સર્વાત્મભાવ પ્રાપ્ત ન કર્યો હોય તો આ વસ્તુ બની ના શકે. તો સભામાં જે પ્રકારનો પ્રતિભાવ સભાજનોએ દર્શાવ્યો એ પ્રકારનો પ્રતિભાવ ત્યારે શક્ય હોય જ્યારે યાજ્ઞવલ્ક્યે સર્વાત્મભાવ પ્રાપ્ત કર્યો, જેથી બધા લોકોએ યાજ્ઞવલ્ક્ય સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું, તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું. અને યાજ્ઞવલ્ક્ય બોલી રહ્યા હોય એ બધા બોલવા લાગ્યા. સર્વાત્મૈતિ ત્રિભિઃ, આ વાત સર્વાત્મા એ શ્લોકથી 3 શ્લોકની અંદર કહે છે. તો 600મા શ્લોકમાં કહે છે 272ના પાના પર, બ્રહ્મજ્ઞ સર્વાત્મા, આ બ્રહ્મજ્ઞાની સર્વાત્મા છે વાત કરે છે.
સર્વાત્મા બ્રહ્મવિન્નૂનમ પરોક્ષમ નો ન ચાસ્તિ તત વિદગ્ધે નિહતે યસ્માદ સુખમસ્તિ શરીરિણામ શત્રૌ સ્વસ્ય હતે યદ્વત સુખમાપ્નોતિ દેહભાગ વિદગ્ધે નિહતે તદ્વત જન એષ સુખમ ગતઃ વિદગ્ધમેવ નિંદન્તિ જનાઃ સર્વે ન ચેતરમ હંતારમ યાજ્ઞવલ્ક્યાખ્યમ સર્વાત્માયં તતો મુનિઃ સર્વાત્મા બ્રહ્મવિદ નૂનમ નૂનમ બ્રહ્મવિદ સર્વાત્મા આ બ્રહ્મજ્ઞાની સર્વાત્મા છે, સર્વનો આત્મા છે. નૂનમ એ નિશ્ચિત વસ્તુ જે છે, નિશ્ચય જે થઈ ગયો. પરોક્ષમ નો ન ચાસ્તિ તત અત્યારે અમારા માટે એ પરોક્ષ જ્ઞાન હતું. એટલે કે અમે બુદ્ધિમાં સમજતા હતા કે બ્રહ્મજ્ઞાની સર્વાત્મા છે, પણ હવે પરોક્ષ રહ્યું નથી, અપરોક્ષ થઈ ગયું. નહ અસ્માકમ તથ એટલે શું? સર્વાત્મા બ્રહ્મવિન્નૂનમ બ્રહ્મજ્ઞાની જરૂર સર્વાત્મા છે. એ પ્રથમ પાદોક્તમ પહેલા પાદમાં કહેવામાં આવ્યું શું? બ્રહ્માત્મા બ્રહ્મવિન્નૂનમ એ શ્લોકના પહેલા પાદમાં કહેવામાં આવ્યું. એ પરોક્ષમ ના કે બ્રહ્મા છે બ્રહ્મવિદ સર્વાત્મા છે, બ્રહ્મજ્ઞાની સર્વાત્મા બની જાય છે, સર્વાત્મા પ્રાપ્ત કરે છે. એ હવે અમારા માટે પરોક્ષ રહ્યું નથી. તો કેવું થઈ ગયું? કિંતુ અપરોક્ષમ એવ નહીં, હવે તો એ અપરોક્ષ થઈ ગયું, સ્પષ્ટ થઈ ગયું, અમારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય થઈ ગયો. એ વિષયમાં હવે અમને કોઈ પ્રકારનો સંશય રહ્યો નથી. વિદગ્ધે નિહિતે અસ્માત સુખમસ્તિ શરીરિણામ બધા જોયે છે કે અસ્માત વિદગ્ધે નિહતે આ વિદગ્ધનો નાશ થયો, એનો વધ થયો. સુખમસ્તિ શરીરિણામ બધા શરીરો એટલે બધા જ મનુષ્યો જે હાજર હતા એ બધાને એમાંથી સુખ જન્મ્યું. કોઈક તો હંમેશા નીકળે. આ ભલભલા ખૂની લોકોને ફાંસી આપવા તો કેટલાક લોકો તો એની દયા કરનાર હોય છે, ભલભલા નહીં. એટલે કે એની તરફેણમાં દેખાવો થવા વગેરે, એની તરફેણમાં વિરોધ થવો. પેલો અફઝલ ગુરુ જેવા માણસને પણ ફાંસી આપી ત્યારે કેટલાય લોકોએ, કાશ્મીરનો પેલો ચીફ મિનિસ્ટર ફારૂક અબ્દુલ્લા એણે વિરોધ કર્યો એનો. એટલે એ જાણીતું છે કે એ માણસ કેટલો ખૂનખાર હતો, કે પછી કસબ હોય કે ગમે તે હોય. આ બધાય લોકો હોય, દુનિયા ઈચ્છે કે આ મરે, દુનિયા એટલે હિન્દુસ્તાન ઈચ્છે. હિન્દુસ્તાનમાં જ કેટલાય લોકો, એવું નહીં કે મુસલમાનો જ ખાલી, પોતાની જાતને ચોખ્ખા કહેવાનારા ને એવા બધા કેટલાય લોકો નીકળે જે માને કે આ ખોટું છે. કેટલાય લોકો એમ કે આવી રીતે ફાંસીની સજા એ જ ખોટી વસ્તુ છે. દુનિયાના 55 દેશોમાં ફાંસીની સજા જ નથી. તો શું કરે એને? કારણ કે એને તમે જન્મટી પાપો એટલે 15 વર્ષમાં બહાર નીકળી જાય પાછો. ચાલો, આ તો બહુ મોટી આ ચર્ચાનો વિષય, વિવાદનો વિષય રહેલો જ છે, અને એ વિષયમાં આપણે કંઈ કહેવા નથી માગતા. પણ
એવું ના બને કે કોઈ પણ એક ઘટનાને બધા જ સ્વીકારે. ગાંધીજીનું આવી રીતે ખૂન થયું તો પણ કેટલાય ખુશી થયા હશે, ના થયો નહીં. આવું કૃત્ય કર્યું ગોડસે તો પણ ગોડસેની તરફેણ કરનારા કેટલાય બધા હોય. ત્યારે આવું કૃત્ય અહીંયા આગળ થયું તો એની તરફેણ કરનારું કોઈ ના નીકળ્યું. એટલું જ નહીં, પરંતુ સુખમસ્તિ શરીરિણામ તો કહે છે બીજી પાદમાં, કોપી એનમ ન નિંદતી, કોઈ યાજ્ઞવલ્ક્યની નિંદા નથી કરતું. અતઃ અનુમોદન તે સર્વ. એટલે અનુમોદન કર્યું હોય એવું આપણે નથી કહ્યું અહીંયા આગળ કે ચાલો ભાઈ વાહ 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 એવું કોઈ નથી કર્યું. એટલે બહારથી આ ઘટનાને કોઈ અનુમોદન કર્યું એવું નથી દેખાતું, પણ નિંદા નથી કરી એ પરથી જ અનુમોદન કર્યું એ વસ્તુ દેખાઈ આવે છે. શત્રૌ સ્વસ્ય હતે યદ્વત સુખમ આપનોતિ દેહભાગ. બધાને કેમ સુખ થયું ભાઈ? શરીરનામ સુખમસ્તિ. બધા શરીરીઓને બધા મનુષ્યો ત્યાં હાજર હતા, એ બધાને સુખનો અનુભવ થયો. એનું કારણ શું? શત્રૌ સ્વસ્ય હતે યદ્વત સુખમ આપનોતિ દેહભાગ. જેમ દેહભાગ આ દેહ ધરાવનાર સામાન્ય મનુષ્ય પોતાના શત્રુનું હનન થાય, પોતાના શત્રુ મરે તો સુખમ આપનોતી ખુશ થાય છે. કોઈક જ એવો હોય જે શત્રુ મિત્ર ભાવથી પર છે, એને કરુણા જન્મે. અથવા શત્રુ પેલા એને મિત્ર માનનાર હોય એને, અથવા તો જે શત્રુ મિત્ર ભાવથી રહિત છે એને કરુણા જન્મે. પછી શત્રુ મિત્ર ભાવની અંદર જ રહેલો છે સામાન્ય માણસ, એને તો કશુંક થાય તો દુઃખ થાય અને કશુંક થાય તો સુખ થાય. વિદગ્ધેન તે તદ્વદ જન એશ સુખમ ગતઃ. તો પોતાનો શત્રુ મરે અને કેવો આનંદ થાય, તેવી રીતે આ વિદગ્ધનું મૃત્યુ ત્યારે ત્યાં રહેલા બધા સભાજનોને એ જ પ્રકારની લાગણી થઈ, જેણે પોતાનો શત્રુ મર્યો. અને બધા સુખમ ગતઃ, એ તો બધાએ સુખ પ્રાપ્ત કર્યું, સુખી થયા. વિદગ્ધમેવ નિંદંતી જનાહ. બધા લોકો વિદગ્ધને ધિક્કારે છે. બોલો, વિચાર કરો, બિચારો મર્યો તો હોય પણ સર્વે નચે ઈતરમ. એ તો યાજ્ઞવલ્ક્યને કોઈ ધિક્કારતો નથી, વાસ્તવમાં એ હત્યારા છે આમ જોવા જઈએ તો. છતાં પણ યાજ્ઞવલ્ક્યને કોઈ ધિક્કારતો નથી, બધા આ વિદગ્ધને જ ધિક્કારે છે. હંતારમ યાજ્ઞવલ્ક્યાખ્યમ ઈતરમ ન નિંદંતી સર્વે જનાહ. ઈતર એટલે બીજા યાજ્ઞવલ્ક્ય છે જે ખરેખર ઘાતક છે, આ લોકો એની નિંદા નથી કરતા. કેમ? એટલે શું? એમાંથી આપણે શું સાર કાઢવાનો? સર્વાત્માયમ તતો મુનિ. આ ઘટના બતાવે છે કે આ મુનિ સર્વાત્મા છે. એટલે પોતે જ કર્યું હોય, પોતાને જ થયું એવી જાતનું લાગ્યું બધાને. યાજ્ઞવલ્ક્યને થયું એ પોતાને જ થયું હોય એ પ્રકારે લાગ્યું. પછી આગળ કહે છે ટીકાકાર, બ્રહ્મવિદો દ્વેષ ઇતર બ્રહ્મ હત્યાયાપી અધિક. આ બ્રહ્મજ્ઞાનનો દ્વેષ કરવો એ તો બ્રહ્મ હત્યા. એ કહે છે કે આ બ્રહ્મજ્ઞાનનો દ્વેષ કરવો એ બ્રહ્મ એટલે બ્રાહ્મણની હત્યા. આમ બ્રાહ્મણની હત્યા એ ઘોરમાં ઘોર પાપ કહેવાય છે. પંચ મહાપાપ છે બધા. ભ્રૂણ હત્યા, બ્રહ્મ હત્યા, બ્રાહ્મણની હત્યા આવું આવે છે. સુવર્ણની ચોરી કરવી, દારૂ પીવો, એ તો કઈ નથી પેલા બધા તો. પણ બ્રહ્મ હત્યા એને ઘોરમાં ઘોર પાપ કહેવામાં આવ્યું છે. પણ કહેશે કે આ બ્રહ્મજ્ઞાન દ્વેષરૂપી પાપ છે, એ તો એથી ચડિયાતું છે. ઇતર બ્રહ્મ હત્યાયા આપી
અધિકો દોષ હૈ, દ્વેષ એ તો આ દ્વેષ તો એથી પણ ચડી ગયો. લોકદ્વેપી દુષ્ટ ફલ દર્શનાદિત્યાહ, લોકદ્વેપી આ લોકમાં અને પરલોકમાં બંનેમાં દુષ્ટ ફલ દર્શનાત અત્યંત દુષ્ટ ફળ પ્રાપ્ત થાય, દૂષિત ફળ પ્રાપ્ત થાય, હીન ફળ પ્રાપ્ત થાય. કેનો ભાર છે કે બ્રહ્મ હત્યા કરે માણસ તો એને અન્ય જન્મમાં એનું ફળ મળે, આ જન્મમાં કઈ ના મળે. પણ આ બ્રહ્મ જ્ઞાન દ્વેષ રૂપી જે દોષ કરે તો અન્ય જન્મ તો આ જન્મમાં પણ એને મહાન એનું પરિણામ પ્રાપ્ત થાય. એમ કહે છે કે લોકદ્વયપી આલોક અને પરલોક આ બંનેમાં ફળ પ્રાપ્ત દુષ્ટ ફળ દર્શનાત એ પ્રકારનું અનિચ્છિત ફળ અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય. એ કહે છે પછીના શ્લોકમાં 603માં શ્લોકમાં બ્રહ્મ હત્યા કૃતા પુંસઃ દદ્યા જન્માંતરે ફલમ બ્રહ્મ વિદ્વેષ એતસ્મિન ફલમ જન્મનિ યચ્છતે જન્માંતરે વિશાકલ્યે દૃષ્ટમેતત્યતોऽધુના. બ્રહ્મ હત્યા કૃતા પુંસઃ દદ્યા જન્માંતરે ફલમ. બ્રહ્મ હત્યા કૃતા, બ્રહ્મ હત્યા કરવામાં આવે ત્યારે પુંસ જન્માંતરે ફલમ દદ્યાત, બ્રહ્મ હત્યા કરનાર મનુષ્યને જન્માંતરમાં ફળ આપે. કદાચ ઘણા જન્મ સુધી ફળ આપે એવું બને, એક જન્મમાં એનું કદાચ આપણને ફળ ના પણ મળે, પણ જન્માંતર એવ એક એવકાર ઉમેર્યો, જન્માંતર એવ દુષ્ફલદા. તો બ્રહ્મ હત્યા હોય તો માત્ર જન્માંતરમાં જ આવી રીતે અનિષ્ટ દુઃખદા અત્યંત દુઃખદાયી ફળ આપનારી છે. પ્રાય પાછું વધાર્યો સામાન્ય રીતે એમ કહેવાય. એટલે આ જન્મ ન આપે એવું નહીં, આપે ખરી, પણ સામાન્ય રીતે બ્રહ્મ હત્યા ભવિષ્યના જન્મમાં દુઃખરૂપી ફળ આપતી હોય. તદ્વેષસ્તુ એ જન્મની, બ્રહ્મ જ્ઞાની જે છે એનો દ્વેષ છે એ જન્મની જન્માંતરે છે. બ્રહ્મવિદ દ્વેષ એતસ્મિન ફલમ જન્મની યચ્છતિ જન્માંતરેપી, એતસ્મિન જન્મની ફલમ યચ્છતિ જન્માંતરેપી ફલમ યચ્છતિ બ્રહ્મવિદ દ્વેષ. બ્રહ્મજ્ઞાની પ્રત્યે થયેલો દ્વેષ છે તો આ જન્મમાં અને પછીના જન્મમાં પણ ફળ આપે, એટલે મહાન દુઃખ આપે. દુષ્ફલદ અત્યંત અત્યંત અનિષ્ટ દુઃખદાયી ફળ આપે. સાકલ્યે દુષ્ટમેતદ યથ અધુના. આ શા પરથી આપ કહો છો ભાઈ? બ્રહ્મ હત્યા કરતા પણ બ્રહ્મજ્ઞાનનો દ્વેષ વધારે ખરાબ છે, વધારે દુઃખદાયી છે, એ આપે શા પરથી નક્કી કર્યું? આ સાકલ્ય પરથી જ નક્કી કર્યું. અત્ર ઉદાહરણ સાકલ્ય ઇત્યર્થ. સાકલ્યે દૃષ્ટમેતદ્યત યત અધુના, કારણ કે અધુના આજે જ સાકલ્યે એતદ દૃષ્ટમ, આ સાકલ્યના કિસ્સામાં જોયું કે ભવિષ્યનું પરલોક તો બગડ્યો, આ લોક પણ બગડ્યો. એટલે આ પ્રકારનું તારણ કાઢવામાં સાકલ્ય જ ઉદાહરણ રૂપ છે. આમ આ બ્રહ્મજ્ઞાની કેવી રીતે સર્વાત્મા છે એની વાત કરી. સાકલ્યસ્ય દુર્ગતિ, સાકલ્યની કેવી દુર્ગતિ થઈ એ વાત કરે છે કે કેવી રીતે
અહીં પણ એનું મૃત્યુ બહુ ખરાબ સંજોગોમાં ખરાબમાં ખરાબ રીતે થયું. એના હાડકા પણ પેલા ચોરી ગયા કે તૂટી ગયા, અને તેથી કોઈ રીતે એનો અંતિમ સંસ્કાર પણ બધો ન થઈ શક્યો. અને આ રીતે આ લોક અને પરલોક બંને એને બગડ્યા. એ પ્રકારે દુર્ગતિ છે એની વાત હવે પછી કરે છે. સાકલ્યસ્ય ઇહેવ યદ દુષ્ફલમ તદ અભિનયતી. સાકલ્યને આ લોકમાં અને પરલોકમાં બંને દુષ્ટ કે અનિષ્ટ ફળ મળ્યું. એમાં આ લોકમાં એનો અનિષ્ટ ફળ કેવી રીતે મળ્યું એ અભિનય કરીને એટલે વર્ણવીને બતાવે છે. વરાયતી કહે છે વરશય્યાસનાર્હોયમ દેશે દેહોત્ર ભૂતલે પાંસુના ગુંઠિતો યદ્વદ પિશાચોન્મત્તદેહકઃ. વરશય્યાસનાર્હ વરશય્યા આસન અર્હ. વરશૈયા શ્રેષ્ઠ, ધારો કે મૃત્યુ થયું હોત તોય પણ એ ક્યાં વરશૈયા શ્રેષ્ઠ શૈયા શૈયામાં સૂતેલો હોય એ પ્રકારે મૃત્યુ થયું હોત એનું. એટલે મૃત્યુ દેહ ક્યાં હોત? આવી ઉત્તમ શૈયામાં હોત. દેશે દેહોત્ર ભૂતલે અયમ દેશે અયમ આ સાકલ્ય અત્ર દેશે ભૂતલે દેહ અયમ દેહ. ચાલો, એનો દેહ જે છે એ શ્રેષ્ઠ શૈયા પર સુવા માટે જે ખાસ ખરેખર તો અધિકારી હતો, યોગ્ય હતો, એ આવા સ્થળે ભૂતલે અત્યારે જમીન પર પડ્યો છે. પામસુના ગુંઠિત અત્ર એટલે ક્યાં? તીર્થ બિન્ને દેશત્ર દેશે, તીર્થ રહિતના દેશની અંદર. પામસુના ગુંઠિત ધૂળમાં રગદોળાય છે એનો દેહ. કેવો રગદોળાય છે? યદ્વત પિશાચોન્મત્ત દેહ કહે. કોઈનો ભૂત કે પિશાચ વળગ્યું હોય અને કેવો એ દેહ રગદોળાય, એ કેવો ગબડતો હોય, તેવી રીતે આનો દેહ જાણે કે કોઈ પિશાચને વળગ્યું ન હોય એ પ્રકારનો દેહ છે. એ જમીન પર ધૂળમાં રગદોળાય છે. પામસુના ગુંઠિતો દૃશ્યતે, એવું એટલું ઉમેરવાનું છે કે દેખાઈ રહ્યો છે આપણને. તો આ લોકમાં એનું દુષ્ફળ તો જોયું. હવે પરલોકમાં દુષ્ફળ છે એ કહે છે કે જન્માંતરાનર્થસ્તુ દુર્દેશકાલ મરણેન અનુમીયતે. અન્ય જન્મમાં એને અનિષ્ટ ફળ મળશે એનું આપણે અનુમાન કરી શકીએ. શેના પરથી? આવા અશુભ દેશમાં અશુભ કાળમાં એનું મૃત્યુ થયું એ પરથી એના ભવિષ્યના જન્મમાં પણ મહાન દુઃખ પ્રાપ્ત થશે એની આપણે એનું અનુમાન કરી શકીએ. તો પછીના શ્લોકમાં કહે છે કૃષ્ણ પક્ષે પર્વરાત્રૌ નિર્ગતો દક્ષિણાયને શાકલ્યશાપતો નૂનમ નરકમ હિ પ્રયાસ્યતે. લોકો બોલતા હશે કે આ વરશૈયા પર સુવા માટેનો જે અધિકારી હતો એ કેવો જમીન પર અત્યારે એનું આ ધૂળની અંદર એનો દેહ રગદોળાય છે, કેવી દુર્દશા થઈ. તો ઉપરાંત કયા સંજોગોનું મૃત્યુ છે? કૃષ્ણ પક્ષ આગળ આવી ગયો. પર્વરાત્રે નિર્ગતો દક્ષિણાયને, કૃષ્ણ પક્ષમાં ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયનમ. કૃષ્ણ પક્ષમાં પર્વરાત્રો, પર્વ એટલે અમાવાસ્યા, અમાવાસ્યાની રાત્રે થયું.
નિર્ગત દક્ષિણ, નિર્ગત એટલે મૃત, દક્ષિણાયને, દક્ષિણાયનમાં રાત્રિના સમયે, અમાવાસ્યામાં, કૃષ્ણ પક્ષમાં, ખરાબમાં ખરાબ, અશુભમાં અશુભ સમય હોય એવા સમયનું મૃત્યુ થયું. અને અશુભ સ્થળે એટલે કહ્યું ને ભાઈ કે ભાઈ તીર્થ ભિન્ન દેશ છે, જે તીર્થ નથી એવા આ દેશની અંદર અશુભ રીતે એનું મસ્તક છેદાઈ ગયું અને એનો દેહ છે તે ધૂળની અંદર રગદોળાતો હતો. શાકલ્ય શાપતો નૂનમ નરકમિ પ્રયાસ્યતિ. બહુ સ્પષ્ટ છે કે આ શાપને કારણે આ શાકલ્ય નરકમાં જશે, એ બહુ જ સ્પષ્ટ છે. એટલે એનો તો આલોક પણ બગડ્યો અને પરલોક પણ બગડ્યો. અસ્ય દુષ્ફલમ અજ્ઞાનમપી દ્વેષાદેવ અસ્માભિ નિશ્ચિતમ ઇતિ આહુઃ. છેવટે આ પ્રકારનું દુષ્ટ કે અનિષ્ટ ફળ આપનાર કોણ છે? અજ્ઞાન છે. દુષ્ફલદમ, અવદુષ્ટ કે અનિષ્ટ ફળ આપનાર અજ્ઞાન જે છે એ પણ અમે નિશ્ચિતમ, એનો પણ આપણે નિશ્ચય અમે નિશ્ચય કરી શકીએ છીએ, એની હાલત પર નક્કી કરી શકીએ છીએ કે આનામાં અજ્ઞાન હતું, એને આત્માનું જ્ઞાન ન હતું. દ્વેષાદેવ, જેને આત્મજ્ઞાન હોય એ કોઈનો દ્વેષ ના કરે. કઈ પોતાનો દ્વેષ છે ને? આત્મજ્ઞાન કોને કહેવાય? જે પોતાને સર્વનો આત્મા જાણે છે. અને એ પ્રકારની ભાવના પણ ઉત્તમ છે. એવું જ્ઞાન ન હોય તો પણ એ પ્રકારની ભાવના, વાસુદેવ સર્વમ, વાસુદેવ સર્વ છે. આમ વાસુદેવ સર્વનો આત્મા હોય તો કોઈનો દ્વેષ કેમ થાય? દ્વેષાદેવ, પરંતુ આ યાજ્ઞવલ્ક્યનો દ્વેષ કરતો હતો એ પરથી નક્કી થાય છે કે એને આ જ્ઞાન ન હતું. ઇતિ અસ્માભિ નિશ્ચિતમ, એનો પણ અમે આ ઘટના પરથી નિશ્ચય કર્યો છે એ વાત કરે છે પછીના શ્લોકમાં. અહો અસ્ય વિમૂઢત્વમ શાકલ્યસ્યાતિ દુર્ધિયઃ યાજ્ઞવલ્ક્યં મુનિમ યસ્માદ દૃષ્ટવાન વ્યર્થમેવ હિ. અહો અસ્ય શાકલ્યસ્ય અતિ દુર્ધ્ય વિમૂઢત્વમ. અત્યંત દુષ્ટ બુદ્ધિ ધરાવનાર, વિકૃત બુદ્ધિ ધરાવનાર આ જે શાકલ્ય છે, એટલે ભગવાને તો કહ્યું કે પંચિતાની મહાબાહો કારણાની નિબોધને સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વકર્મણામ અધિષ્ઠાનમ તથા કર્તા વગેરે દૈવમ ચૈવાત્ર પંચમમ શરીરવાંગ મનોવીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા તસ્યૈતે પંચહેતવ તત્રૈવમ સતિ આત્માનમ કર્તારમ કેવલમ. જીવો આમ ટૂંકમાં આત્મા તો કોઈ કર્મમાં છે જ નહીં, ભાગ લેતો છતાં આત્માને કરતા માનવો. પશ્યંત કૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિ. આ દુર્મતિ છે, આત્મા જ અકર્તા છે અને જોતો નથી, આત્મા કરતા છે એ પ્રકાર જોએ છે. આ રીતે અજ્ઞાન જે છે એનું ભગવાને નિરૂપણ કર્યું ત્યાં. યસ્માત, કારણ કે યાજ્ઞવલ્ક્ય મુનિમ યસ્માત દૃષ્ટવાન, કારણ કે આ યાજ્ઞવલ્ક્ય મુનિનો એણે વ્યર્થ દ્વેષ કર્યો. એવું નથી કે આ દ્વેષ હંમેશા નિષ્ફળ જાય છે. લોકો દ્વેષ કરીને અન્યનું ઘણું નુકસાન કરતા હોય છે. ઘણા લોકો દ્વેષપૂર્વક અન્યને ઘણી હાનિ કરતા હોય છે, પણ આ તો કંઈ ના કરી શક્યો, વ્યર્થ. આનો દ્વેષ વ્યર્થ ગયો. એ પરથી એને આત્માનું જ્ઞાન તો, યાજ્ઞવલ્ક્યનું જ્ઞાન તો કશાનું જ્ઞાન નહોતું, અને એનું જ્ઞાન છે બહુ જ એનાથી સ્પષ્ટ થાય છે. દ્વિષ્ટવાન, દ્વેષ વિષમ કૃતવાન, યાજ્ઞવલ્ક્યને એણે દ્વેષનો વિષય બનાવ્યો. ઇતિ
પછી કહે છે અનેન પાતિતા સર્વે બાંધવા શોક સાગરે આત્માપી નરકે જાયા વિધવાનામ ગણેપી ચ ભૂમો દેહો વિપાપાગ્નૌ સુકૃતમ ચ પુરાકૃતમ. અનેન વિદગ્ધેન સર્વે બાંધવા શોક સાગરે પાતિતા. જો એને શું કર્યું? પોતાના બધા શિષ્યોને, બધા બંધુઓને, બધા સગાવાલાઓને શોક સાગરમાં ડુબાડી દીધા. અને આવું કર્યું કે એના મિત્રો તો હોય જ ને, એને પ્રેમ કરનારા લોકો હોય છે, મહાન માણસ હતો. એ બધાને એણે શોક સાગરમાં પતન કરાવ્યું, ડુબાડ્યા. તો પાતિતા એ પદસ્ય સર્વૈ સપ્તમ્યંતે વિપરિણામે સંબંધ. આ પાતિતા શબ્દ છે ને, એનો સાતમી વિભક્તિમાં જે શબ્દ છે એની સાથે સંબંધ કરવાનો, વિભક્તિ બદલીને. તે કહે છે કે બાંધવા શોક સાગરે પાતિતા આત્મા બી નરકે. એટલે શું આવે ત્યાં? આ નરકે સાતમી વિભક્તિ છે, એની સાથે પાતિતાનો સંબંધ આવે. પાતિતા કયું વચન છે? બહુવચન. કયા શબ્દનો? પાતિત શબ્દનો. પતિત નહીં, પાતિત. પતિત એટલે પડવું, પાતિત એટલે પાડવું. તો પાતિત શબ્દનો બહુવચન છે પાતિતા. હવે આત્મા કેટલું વચન છે? એક વચન. પ્રથમાની એક વચન. તેથી આત્મા માટે શું આવશે? પાતિતાનું એક વચન કયું? પાતિતા બહુવચન છે તો એક વચન શું થાય? પાતિત. આત્માપી નરકે પાતિત. બરોબર? કારણ કે આ ક્રિયાપદ જે છે ને, હંમેશા જે કરતા હોય એને અનુસરે. કરતા સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગ થઈ જાય, નપુંસકલિંગ હોય તો નપુંસકલિંગ થઈ જાય, પુલ્લિંગ હોય તો પુલ્લિંગ થઈ જાય. તો જાયા વિધવાનામ ગણે પીછ. પાછા ગણે આવ્યું. જાયા એની પત્ની જે છે એને વિધવાના સમૂહમાં દાખલ કરી દીધી, એવું કહેવાય. એને આત્માને પોતાને નરકમાં પાડ્યો. પોતાની પત્ની છે ને એને વિધવા બનાવી, એટલે વિધવાના સમૂહમાં સમાવેશ કર્યો, એટલે વિધવા બનાવી દીધી. તો ત્યાં શું આવે? જાયા વિધવાનામ ગણે પીછે. ત્યાં પાતિત શબ્દનો શું, કયું રૂપ આવે? જાયા કઈ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે? જાયા કયા શબ્દ? સ્ત્રીલિંગ. તો પાતિતનું સ્ત્રીલિંગ શું થાય? પાતિતા. જાયા વિધવાનામ ગણે પીછ પાતિતા. ભૂમો દેહો બી. આ દેહ કયો? દેહ કયા કઈ જાતિનો શબ્દ છે? પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ? દેહ નપુંસકલિંગ. રામ કયો શબ્દ છે ભાઈ? તો દેહ અકારાંત પુલ્લિંગ. તો તેવી રીતે પાતિત શબ્દનું એ અકારાંત પુલ્લિંગ શું થાય? દેહ પતિત નહીં, પાતિત. દેહોપી ભૂમો પાતિત. એને પોતાના દેહને ભૂમિ પર પાડી દીધો. પત્નીને વિધવાપણામાં પાડી દીધી. આત્માને નરકમાં પાડ્યો. એના બધા બાંધવોને શોક સાગરમાં પાડ્યા. પાપાગ્નૌ સુકૃતમ છે પુરાકૃતમ. પાપાગ્નો ભાઈ સાત કઈ વિભક્તિ થઈ? સાતમી. કયા શબ્દની? પાપાગ્નિ શબ્દની. એટલે કહ્યું કે સાતમી વિભક્તિ સાથે પાતિત શબ્દ જોડવાનો, એનું રૂપાંતર કરીને જે પ્રકારના રૂપની જરૂર હોય એ પ્રકાર રૂપાંતર કરીને જોડવાનો. તો હવે કઈ વસ્તુ છે આમાં કર્તૃ કયું છે? પાપાગ્નો સુકૃતમ. સુકૃતમ કઈ જાતિ છે? નાન્યતર જાતિ.
તો સુકૃતમ પુરાકૃતમ પાપાગ્નૌ, પુરાકૃતમ સુકૃતમ પાપાગ્નૌ, હા દ્વિવચન કલ જેમ તેમ બોલવાનું. પાપાગનું 7મી વિભક્તિ છે, દ્વિવચન નથી. આવું આવ્યું ને એટલે દ્વિવચન લાગે, બરાબર છે. રામો એમ પાપાગ્ન બરાબર છે. પણ શબ્દ કયો છે? પાપાગ્નિ. 7મી વિભક્તિ પાપાગ્ન. હવે દ્વિવચનની મને સમજ પડી. દ્વિવચન ક્યાંથી આવ્યું? તો શું આવે? પાતિત શબ્દનું કયું રૂપ આવે? પુરાકૃતમ સુકૃતમ. એને પહેલા કરેલું જે કે પુણ્ય હતું એ પણ પાપ આજ્ઞો પાપ રૂપ અગ્નિમાં શું આવે? આજકાલ આપણા બેન પેલા નથી આવતા માતાજી, અલકાબેન, બાકી એ તરત આમ મોટે મોટેથી બોલે, ગમે તે આવે. પાતિતમ સુકૃતમ પાતિતમ. જે કે એને અત્યાર સુધીમાં પુણ્ય કર્યું હશે એ બધાને પાપ રૂપે અગ્નિમાં પાડ્યું, નાખ્યું. આટલું થઈ ગયું. એક સાથે કેટલું કર્યું એને? એના મૃત્યુને કારણે બધા બાંધવોને શોક સાગરમાં એણે પાડ્યા, પોતાની જાતને નરકમાં પાડી, પોતાની પત્નીને એણે વિધવા બનાવી, પોતાના દેહને જમીન પર પાડ્યો. જે કે સત્કર્મ ભૂતકાળમાં કે બધું નષ્ટ થઈ ગયું. પાપ આજ્ઞા બધું ટૂંકમાં આ એક દ્વેષ, અને કેવો બ્રહ્મ જ્ઞાની પ્રત્યેના દ્વેષ છે. એને બધા સત્તરને બાળી નાખ્યો એવો અગ્નિ છે. આ દ્વેષ રૂપી અગ્નિએ એનું બધું બાળી નાખ્યું. અને આ બ્રહ્મ જ્ઞાની પ્રત્યેના દ્વેષ રૂપી અગ્નિ એ તો આ જન્મને પૂર્વજનો જે કઈ સુકૃત હતું બધું બાળતો જ આવું થાય ને. તેથી કહે છે આગળ, અહો લોકદ્વય ભ્રંશમ કસ્ય નાયમ કરોતિ બ્રહ્મ વિદ્વેષતો જાતઃ દુસ્સહો વડવાનલઃ. અહો લોકદ્વય ભ્રંશમ અયમ કસ્ય ન કરોતિ. અયમ બ્રહ્મવિદ દ્વેષ. આ બ્રહ્મ જ્ઞાની પ્રત્યેનો દ્વેષ છે એ કસ્ય લોકદ્વય ભ્રંશમ ન કરોતિ. એ કોના બંને લોક છે એનો ભ્રંશ ના કરે? જ્યારે સાકલ્યનો કર્યો ત્યારે બીજા કોઈની વાત જ શું કરવી? સાકલ્યનો જ્યારે આ હાલત થઈ ત્યારે બીજા સામાન્ય માણસોની વાત જ શું કરવી? એટલે આ કૌમિક ન્યાય થયો. આને થયો તો કોને ન થાય? સાકલ્યની આ હાલત જ્યારે થઈ, બંને લોકનો ભ્રંશ થઈ ગયો, ત્યારે કોનો ન થાય? એટલે બ્રહ્મ જ્ઞાની પેલો દ્વેષ શું ન કરે? બ્રહ્મવિદ દ્વેષતો જાતો દુસ્સહો વડવાનલઃ. શા પ્રત્યે કહો છો કે આ બ્રહ્મ જ્ઞાની પ્રત્યેના દ્વેષને કારણે વડવાનલનો જન્મ થયો. આ વડવાનલ શું છે? એ પ્રલય સમયનો અગ્નિ છે. સમગ્ર સમુદ્રને શોષી નાખનારો છે. વિચાર કરો, સમુદ્રમાં રહેલો અગ્નિ, એવી કલ્પના છે. વડવાનલ એ સમુદ્રમાં રહેલો અગ્નિ છે. પ્રલય સમયે પ્રવૃત્ત થાય, સમગ્ર સમુદ્રનું શોષણ કરી નાખે. તેવી રીતે આ પુણ્યરૂપી સમુદ્ર છે એનું શોષણ કરી નાખ્યું. કોણ? આ વડવાનલે. દુસ્સહો, જેને સહન ના કરી શકાય, પ્રતિકાર ન કરી શકાય એવા જે વડવાનલ છે, કયો? બ્રહ્મવિદ દ્વેષતો જાત. બ્રહ્મ જ્ઞાની પ્રત્યેના દ્વેષમાંથી જન્મેલો આ વડવાનલ છે. એને એના પુણ્યના સમુદ્ર છે એને સૂકવી નાખ્યો. અરે રે, આ બ્રહ્મ જ્ઞાની દ્વેષ છે એ શું ના કરી શકે? એને જ્યારે આ સાકલ્યના બંને લોક છે બગાડ્યા, તો બીજા કોના લોકને ન બગાડે? એ પ્રકારે અહીંયા આ ચર્ચા ચાલે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णमेवावशिष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।